બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે પાયલબેન માથુલિયાની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડિયાની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે કારોબારી ચેરમેન પદે ચંદુભાઈ ભાલિયાને નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની તમામ 20 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે, ત્યારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખને કારોબારી ચેરમેન નિમાયા હતા। खास विनंती कि આપણે ઇલેક્શનની કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપણો મોબાઈલ સ્વિચ ઓફ અથવા તો સાયલેન્ટ મોડમાં રાખશો। તમામ પદાધિકારી મિત્રોને પણ વિનંતી કે આપણે ફટાફટ કામગીરી શરૂ કરવી છે, એટલે વિનંતી કે આપણે ઇલેક્શનની કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપણો મોબાઈલ સ્વિચ ઓફ અથવા તો સાયલેન્ટ મોડમાં રાખશો। ના કોને ના પણ હું ના મીડિયા તરફથી વધારે તમામ કર્મીઓ વિઝ્યુઅલ્સ બાદ આપનું સ્થાન બેસીને વંદે માતરમ વંદે માતરમ માતા કી જય। તમારી હમ भारत माता की जय। वंदे मातरम जय। वंदे मातरम वंदे। पायलबेन भूमितभाई माथुलिया। सौ प्रथम तो भारतीय जनता पार्टी मौरी मंडल और तमाम कार्यकर्ताओं हूँ खूब खूब आभार व्यक्त करूँ छूँ कि मैंने आ पद माटे निमणूक करी। सौ प्रथम तो जे मंजूर थयेला कार्यो छे तेने प्रथम प्राधान्य आपशुं, त्यारबाद सरकार तरफथी जे काम आवशे ए अमे लोको सुधी पहोंचाडशुं।